હું માંગીલાલ પટેલ, બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન. આવતીકાલે 31મી માર્ચે મોદી સાહેબ અહીંયા આવે છે અને મોદી સાહેબને આવકારવા માટે, ભીડ ભેગી કરવા માટે આજે શિક્ષણ જગતને જે કલંક કહેવાય એવો પરિપત્ર થયો છે. ડીપીઓશ્રી અને ટીપીઓશ્રીએ પરિપત્ર કરી અને શિક્ષિકાઓને ફરજ પાડી છે કે તમારે સવારમાં બસ ભેગું બધા ટોળાને લઈને આવવાનું અને 9:30 વાગે નોણી ખાતે હાજર રહી આખો દિવસ એમનું મેનેજમેન્ટ કરવાનું ટોળાનું અને સાંજે એમને ઘરે પરત મૂકી જવાનું. આવો એક પરિપત્ર થયો છે અને મારા ધ્યાને આવ્યો, વંચાણે આવ્યો છે. મારી આ બાબતમાં નમ્ર વિનંતી છે, ખાસ કરીને સરકારશ્રીને, કે સરકારશ્રીએ પરિપત્ર આદેશ કર્યો હોય તો જ ડીપીઓ અને ટીપીઓશ્રી આ પરિપત્ર કર્યો હોય. આ પરિપત્રમાં શિક્ષણ જગતનું ઘોર અપમાન છે. શિક્ષણ જગતની ઘોર બેદરકારી પ્રત્યે સરકારશ્રીનું લક્ષ્ય છે કે ગુજરાતમાં 18મા નંબરે શિક્ષણ છે ભારતમાં, અને આવી રીતે શિક્ષકોને જો રેલીઓ માટે, ટોળા ભેગા કરવા માટે અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે જો કામમાં લેવાનું હોય તો હજી કેટલી એની નીચી પાયરીએ શિક્ષણ જશે એ કલ્પનાનો વિષય છે. સરકારશ્રીને વિનંતી છે કે શિક્ષકો એ ગુરુ કહેવાય, એ ભારતના ભવિષ્યને ઘડવાનું કામ કરે છે. એમને ટોળા લઈ જવા, તમારા કાર્યક્રમો માટે ભીડ એકઠી કરવી, તમારી પાર્ટીનો કાર્યક્રમ સફળ કરવો, એના માટે નથી, એ શિક્ષણ માટે છે. અને એ લોકોના ટેક્સના પૈસા એમને પગાર આપે છે અને એ શિક્ષકોને પણ સન્માન હોય છે, શિક્ષિકાઓને પણ સન્માન હોય છે. આવા ટોળામાં લઈ જવું, વહેલો જવું, મોડો આવવું, એ શિક્ષકોને, શિક્ષિકાઓને જે કહેવાય કે એમને જાનનો પણ જોખમ હોય, એમને શારીરિક પણ ઘણી તકલીફો હોય, કૌટુંબિક પણ ઘણી તકલીફો હોય, પણ સરકાર પરિપત્ર કરે તો એમને ફરજિયાત કરે તો એમને કહેવાય કે જે ન ગમતું પણ કામ કરવું પડતું હોય છે. અને સરકારની જે દબાણની નીતિ છે, બાબુઓની દબાણની નીતિ છે, અને લોકો નથી આવતા પણ પરાણે લોકોને લાવી અને ભીડ ભેગી કરી અને વાહવાઈ કરવી છે. એ બાબતમાં મુખ્યમંત્રીશ્રીને સ્પષ્ટ મારું કહેવું છે કે આ બાબતમાં તમે ક્યાંય આવી જો ખોટી રીતે હેરાનગતિ કરશો તો અમે આ સાંખી લેશું નહીં. શિક્ષણ જગત સાથે તો આવો જે તમારો જે આદેશ છે એ બિલકુલ અમે સાંખી નહીં લઈએ અને તાત્કાલિક ધોરણે આ પરિપત્રને રદ કરવામાં આવે, શિક્ષિકાઓને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને શિક્ષણ જગતને તમારા તાઇફામાંથી બાકાત રાખવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ.